હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં હશો મિત્રો. તો સ્વાગત છે તમારું મારી આ વસંત રાઠોડ ચેનલની અંદર. મિત્રો, કાલનો વિડીયો કેવો લાગ્યો? 1 થી 20 કાઉન્ટિંગ આપણે ગણ્યું હતું, એ કેવું લાગ્યું તમને? અવશ્ય જણાવજો મિત્રો. અને આજના વિડીયોમાં આપણે શેપ્સ એટલે કે આકારો વિશે શીખવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, બહુ મજા આવશે. બરાબર. અને આજે વિડીયો શરૂ કરતા પહેલા બધા બચ્ચા પાર્ટી સરસ મજાની તાળી પાડી દો. લા ભાઈ, જોરદાર તાળી પાડી દો, જોરદાર. વેરી ગુડ, વેરી ગુડ. તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ. શેપ્સ આકારો આપણે 4 વસ્તુ આજે શીખવાની છે. એક ગોળ શીખીશું, બીજું ચોરસ શીખીશું, લંબચોરસ શીખીશું અને ત્રિકોણ શીખીશું. 4 વસ્તુ આપણે શીખવાની છે ભાઈ. તો ચાલો શરૂઆત કરીએ. રેડી છો? રેડી છો? તો આ વિડીયો ક્યાં ક્યાંથી જુઓ છો કોમેન્ટની અંદર લખી નાખો ભાઈ. બરાબર, કોમેન્ટની અંદર જરૂર લખો ભાઈ બચ્ચા પાર્ટી. અને તમારા મા બાપને કહેજો, મમ્મી પપ્પાને કહેજો કે આ વિડીયો ગમ્યો છે, અમને વસંતભાઈ સર ભણાવે છે, તો વિડીયો બહુ ગમે છે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ, વિડીયોને લાઈક કરી દઈએ અને તમારા મિત્રો સુધી પહોંચાડી દઈએ, શેર કરી દઈએ વિડીયોને. બરાબર. રોજ નવા નવા વિડીયો મૂકીશ ભાઈ ભણવાના. અત્યારે વેકેશન ચાલુ છે તો ખાલી વિડીયો જોવાનું મજા આવશે તમને અને તમે ભૂલશો બી નહીં આગળનું ભણેલું. બરાબર. તો ચાલો આપણે આજ આકાર વિશે શીખીએ. પહેલો આકાર લઈએ આપણે. પહેલો કયો? આ ટિંગ ટિંગ. આ શું છે? હા, થાળી તો છે જ, થાળી તો છે જ ભાઈ, પણ આનો આકાર કેવો છે? આકાર કેવો છે? આકાર ગોળ, ગોળ, ગોળ. સરસ, વેરી ગુડ. તો બીજું શું શું ગોળ હોય? કોમેન્ટમાં લખો જો ગોળ શું શું હોય બીજું. હા, કોઈ કહે છે ભાઈ ચાંદો ગોળ, સૂરજ ગોળ, દડો ગોળ, થાળી ગોળ, લાડવો ગોળ. એટલે લાડવા કેટલા ને ભાવ લ્યા? બધાને ભાવે ને? સરસ સરસ. તો આ ગોળ આકાર કહેવાય આને, ગોળ. આના કોઈ બી ખૂણો ના હોય. બરાબર, એકદમ ગોળ આકાર. અને અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં શું કહેવાય? સર્કલ. સર્કલ કહેવાય. શું કહેવાય? સર્કલ. અહીંયા સ્પેલિંગ જુઓ, આ બાજુ અહીંયા સાઈડમાં આપું છું સ્પેલિંગ. બરાબર, એનો આકાર સાથે સર્કલ. CIRCLE. બોલો જો, CIRCLE. બોલો, CIRCLE. સર્કલ. વેરી ગુડ. ચલો આના વિશે શીખી ગયા આપણે. ચલો બીજું એક આપણે લઈએ. આ શું છે? જો આ જોઈને ખબર પડશે. અને પેટ કહેવાય. બરાબર, પેટ તો કહેવાય, પણ આનો આકાર કેવો છે? આકાર ગોળ છે, ત્રિકોણ છે, ચોરસ છે કે લંબચોરસ છે? જુઓ સરખો. આની બધી બાજુ સરખી છે? બધી બાજુ નથી. કારણ કે જુઓ અહીંયા આ 2 બાજુ ટૂંકી છે, આ 2 બાજુ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ 2 બાજુ ટૂંકી છે અને આવી એક બાજુ અને અહીંયા આ લાંબી છે. લાંબી છે ને? તો આની 4 બાજુઓ હોય. 1, 2, 3 અને 4. આ 4 બાજુઓ હોય. બરાબર. તો આને લંબચોરસ કહેવાય. 4 ખૂણા હોય આના. 1, 2, 3 અને અહીંયા આ 4 ખૂણા હોય. બરાબર, લંબચોરસ. એટલે આ લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય? રેક્ટેંગલ. REACTANGLE. રેક્ટેંગલ. અહીંયા જુઓ સ્પેલિંગ. બરાબર, આપું છું. વેરી ગુડ. ચલો ખબર પડી ગયા ને? લંબચોરસ કહેવાય. 4 ખૂણા હોય, 2 ખૂણાનું માપ સરખું હોય, બીજા 2 ખૂણાનું માપ સરખું હોય. બરાબર, 4 ખૂણામાં 2 લાંબા અને 2 ટૂંકા. ઓકે, ચલો આની વાત પૂરી થઈ ગઈ. હવે બીજા હતા નીકળી આપણા જોડે બધા આકારો વાળું છે. જુઓ અહીંયા બતાવો, બધા આકારો વાળું છે. આ જુઓ. બરાબર. હવે આપણે આ ગોળ વિશે શીખ્યા. ગોળ. બરાબર. પછી આ લંબચોરસ વિશે શીખ્યા. હવે શીખીએ આપણે ચોરસ વિશે. આ રહ્યું ચોરસ. જુઓ, હા, અમારી ઓગળી ફરે ને ત્યાં જુઓ ચોરસ દેખાય છે ને? આ ચોરસ. ઓકે, તો
તો આ ચોરસ કહેવાય અને આ ચોરસને ચારે બાજુ સરખી હોય. આમાં બી 4 ખૂણા હોય. જો આ 1 ખૂણો, આ 2 ખૂણા, આ 3 ખૂણા અને આ 4 ખૂણા. આ 4 ખૂણા હોય આના, બરાબર. ચારે ખૂણાનું માપ સરખું હોય. આને ચોરસ કહેવાય. અને આને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ક્વેર. સ્ક્વેરનું સ્પેલિંગ શું? SQUARE. અહીંયા જુઓ, સ્ક્રીનશોટ અંદર મૂક્યો છે. બોલો, સ્ક્વેરનું ના આવડતું હોય તો તૈયાર કરી દેજો જોઈને. સ્ક્વેર, ચોરસ, બરાબર, આકાર. અને હવે આપણે છેલ્લો એક બીજો આકાર શીખીએ. એનું નામ છે, મેં કીધું કે 4 આકાર શીખવાડીશ, બાકીના આકાર બીજા વિડીયોમાં. અહીંયા જો આ ત્રિકોણ. ત્રિકોણ જોયું? આ ત્રિકોણ. ઓકે, તો આના ત્રિકોણ કહેવાય. શું કહેવાય? ત્રિકોણ. ત્રિકોણના 3 બાજુઓ હોય, 1, 2 અને 3. તો આવા આકાર ક્યાં ક્યાં જોયા છે તમે? ત્રિકોણનો આકાર સમોસો જોયો? સમોસો, એનો આકાર કેવો હોય? ત્રિકોણ. પછી ડુંગર હોય, ડુંગર મોટો પર્વત, એને દૂરથી જુઓ તો કેવો આકાર દેખાય? ત્રિકોણ. પછી મંદિરની ધજા જોઈ છે તમે? એનો આકાર કેવો દેખાય? ત્રિકોણ, બરાબર. તો આને ત્રિકોણ કહેવાય. ત્રિકોણના અંગ્રેજીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં ટ્રાયેંગલ. TRINGLE. અહીંયા જુઓ સ્પેલિંગ, બરાબર. તો આજે 4 આકાર આપણે શીખ્યા મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ભાઈ, અને ચેનલને નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આવતા વિડીયોમાં ફરી મળીશું. જો વિડીયો ગમે તો તાળી પાડી દો ભાઈ, 4 વખત તાળી પાડો. 4 આકાર શીખ્યા છે. ચલો, 1, 2, 3, 4. ઓકે, ડન. ફરી નવા વિડીયોમાં મળીશું, બરાબર. ત્યાં સુધી આવજો.